પાટણમાંથી ઓબીસી વર્ગીકરણની માંગને લઈને રાજકારણ ગરમાયું। પાટણના ઐતિહાસિક બગવાડા દરવાજા ખાતે ઓબીસી વર્ગીકરણના સમર્થનમાં એક વિશાળ મહાસંમેલન અને ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંદોલનને ધારદાર બનાવવા માટે પાટણ સહિત આસપાસના વિસ્તારોમાંથી ઓબીસી સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ તકે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપીને આંદોલનને પોતાનો મજબૂત ટેકો જાહેર કર્યો હતો અને તમામ આગેવાનોએ આગામી દિવસોમાં ઓબીસી વર્ગીકરણની માંગણીઓને લઈને આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનો એક સુરે દ્રઢ સંકલ્પ કર્યો છે। આ ધરણાનો કાર્યક્રમ એટલા માટે આપવો પડ્યો કે અમે છેલ્લા 1.5 વર્ષથી 3-4 મુહિમો ચલાવી, જે તે અધિકારીઓને આવેદનપત્ર આપ્યા, દરેક ગુજરાત લેવલે ધારાસભ્યોને આવેદનપત્ર આપ્યા, એમાં અમે નિષ્ફળ ગયા। નિષ્ફળ એ માટે કે સરકારમાં જે દરખાસ્ત રજૂઆત કરી એમાં સરકાર કોઈ કાર્યવાહી કરી નહીં, ધારાસભ્યોને વિનંતી કરી તો ધારાસભ્યોએ વિધાનસભામાં રજૂઆત ન કરી। એટલે આ ધરણાનો કાર્યક્રમ આપી અને અમે એક સરકારને મેસેજ આપવા માટે માગીએ છીએ કે સાહેબ, અમે પછાત અતિ પછાત સમાજમાંથી આવીએ છીએ, 126 સમાજો, અમે એટલા બધા બોર થઈ ગયા છીએ, 35 વર્ષથી એટલા રખડી પડ્યા છીએ, અનામતના લાભથી વંચિત, અમને લાભ મળ્યો નથી, બેરોજગાર છીએ। કે સાહેબ, આજની તારીખમાં ગુજરાતમાં ઓબીસીના અતિ पिछड़ा સમાજો જોડે આટલો મોટો અન્યાય કેમ? આજની તારીખના સરકારી ભરતી હોય તો કોલેજમાં એડમિશન હોય, અનામતનો લાભ ચોક્કસ અમુક સમૃદ્ધ જ્ઞાતિઓ બની બેઠેલી ઓબીસી એ કાયદેસર ઓબીસી છે જ નહીં, ખાલી અનામતનો લાભ લેવા ઓબીસીમાં આવી ગઈ અને મોટા ભાગની અનામતનો લાભ એ લઈ જાય છે, જેના કારણે ખરેખર જેને અનામતના લાભની જરૂર ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, નાયક આવી 100થી વધુ જ્ઞાતિઓનો અનામતનો લાભ મળતો જ નથી।